અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ ઝડપાયા છે। આ બાબતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓ ઝડપાયા। શ્રીલંકાના વતની અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની જાણકારી છે। અત્યારે તો ચારેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી છે। ચારેય આતંકવાદીઓની ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે। પકડાયેલા આતંકીઓનું આઈએસઆઈએસ કનેક્શન પણ સામે આવ્યું છે। જો કે આ આતંકીઓ કોની સાથે સંકળાયેલા છે, હજુ આતંકીઓનું બેકગ્રાઉન્ડ શું છે, તેમના ટાર્ગેટ પણ કોણ હતા, કોઈ સ્થળ, કોઈ ચોક્કસ વ્યક્તિ શું હતો, તેમનો બદ ઇરાદો, તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। તો કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। સવાલ એ છે કે આ 4 આતંકીઓનો મનસૂબો શું હતો, ગુજરાતમાં શું ટાર્ગેટ હતો, કોઈ સ્થળ ટાર્ગેટ હતું, કોઈ વ્યક્તિ નિશાના પર હતો, એ તમામ દિશામાં તપાસ આરંભી દેવાઈ છે। ચૂંટણીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે અત્યારે વધુ ચિંતાનો માહોલ છે અને આ આતંકીઓ કેવી રીતે ઘૂસ્યા, તમામ દિશામાં તપાસ અત્યારે શરૂ છે। આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને શક્યતા એવી પણ છે કે સાંજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરી વિગતો આપવામાં આવે। આ 4 આતંકીઓની તસવીર સ્ક્રીન ઉપર અમે આપને દેખાડી રહ્યા છીએ, જે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે। સમાચાર ભરૂચથી, જ્યાં ઝઘડિયામાં જીઆઈડીસીની આરતી કંપનીમાં